કે બેઝિક કહી દો, ઓળખવું કેમ કે આપણે ક્યાં ઊભા છે. હે, આપણને ખબર એવી હોવી જોઈએ ને કે આ કામરેજ આવ્યું. આ ખબર ન હોય તો કોઈકને પૂછવું પડે. તો કોને પૂછાય? સદગુરુને પૂછાય. સદગુરુ આપણને કે શું કે કેવી રીતે ના ઓળખાય આપણે ક્યાં ઊભા છીએ. હે, તો એના આ નિયમ કીધા કે સૌથી પહેલા આસનને જીતવું એટલે બેસતા શીખવું. હા, સામાન્ય ભાષામાં કહીએ તો બેસતા શીખવું. હા, ઘણા બેઠા તો ટાંગો હલાવતા હોય. હે, એને ન્યાય હક નો હોય. હે, હા, બેઠા બેઠા એમ પગ હલાવતા હોય. હા, કે હાથ હલાવતા હોય, પેન ફેરવતા હોય. અને શાંતિથી બેસતા ન હોય. ઘણા માણસો એવા હોય કે એક જગ્યા બેસી જ ન શકે. હા, અને થોડી થોડી વાર થાય ને ત્યાં ક્યાંક જવા જોઈએ. હા, કંઈક કરવા જોઈએ. એટલે સૌથી પહેલા કીધું જીતાસનો, આસનને જીતવું, સ્થાનને જીતવું, બેસતા શીખવું. આસન સિદ્ધિ સૌથી પહેલી શરત છે. આ વ્યાસપીઠ ઉપર 3-4 કલાક કૃષ્ણ જન્મ હોય ને મોડું થઈ જાય તો 5 કલાક બેસવું પડે. અમારા ગુરુ મહારાજ 6 કલાક બેસાડી રાખતા. હાલ બેસી કેમ તો કે આસન સિદ્ધિ થશે પછી આગળનો ક્રમ ચાલુ થશે. અને પછી કીધું જીતાસનો, જીત શ્વાસો, શ્વાસાને જીતવા એટલે શ્વાસાને જીતવા એટલે સહજ થઈ જવું, સરળ થઈ જવું. હા, ખોટી ઉત્પાદ ન કરવી, ખોટા ઠેકડા ન મારવા, સહજ થઈ જવું. દુઃખમાં રડાય નહીં, સુખમાં છલકાય નહીં, સહજ. હા, પરમાનંદની અનુભૂતિમાં રહેવું, નિજાનંદમાં રહેવું. હા, એનો અર્થ એવો નહીં કે નશો કરવો. હું ઘણી વાર એમ કહું પરમાનંદમાં રહેવું. એક ભાઈ આવ્યા, હા, એ કે તો બાપુ પછી અમે કે અમારા ગામ પાસે કે ખાખી બાપુ રહે અને એ સદા નિજાનંદમાં હોય. સંતોની વાત અલગ છે. સંતો જ્યારે કોઈ પણ વસ્તુ કરતા હોય તો એ એની સાધનાનો ભાગ હોય. એ એના અનુષ્ઠાનનો ભાગ હોય. એને પૂછજો, એને પૂછજો કે આનું કારણ શું, એ તમને સમજાવશે. એના મંત્ર હોય, એનું અનુષ્ઠાન એવું દિવ્ય હોય, એનું અનુષ્ઠાન એવું તેજમય હોય કે એના કારણે એ તાપને, એ ઉર્જાને સહન કરવા માટે એમણે અમુક દ્રવ્યોનું સેવન કરવું પડે. હા, મનોરંજન માટે નહીં, મનોરંજન માટે નહીં. નશો એ એટલી ખરાબ વસ્તુ છે. નશો કોઈ દિવસ ન કરવો જોઈએ. કારણ કે નશામાં તમને ખબર ન હોય તમે કયા કર્મ કરો છો. આ પછી સીધું ભોગવવાનું આવે ને એટલે આપણને એમ થાય કે મારે ભોગવવું પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે. ને આપણે સવારે જોઈ ગયા ને કે પરીક્ષિતે નશામાં કળિયુગને સ્થાન આપ્યું છે. એટલે જોજો, જે ઘરમાં નશો થતો હશે એ ઘરમાં સુખ શાંતિ નહીં જ હોય. કદાચ ગમે એટલા પૈસા હશે, હા, સુખ નહીં હોય, શાંતિ નહીં હોય, નિંદ્રા નહીં હોય. હા, જ્યારે નશો જશે ને ત્યારે બધું આવી જશે. આ પ્રયોગ કરી જોજો. જ્યાં નશો હશે ત્યાં સુખ નહીં હોય, નહીં હોય ને નહીં હોય. કેમ? કારણ કે પૈસા કમાતા હશે એ અડધા સુખમાં નશામાં જતા રહે. હા, શું બોલે એનું પોતાને ભાન ન હોય. જેમ તેમ આપણાથી બોલાઈ જાય, જેમ તેમ આપણાથી કાર્ય થઈ જાય. કેમ? કારણ કે સભાન નથી. અને પૂજ્ય ગુરુદેવ કહેતા કે નશો કરવાની જરૂર એને પડે કે જે પોતે એટલા ક્રૂર કર્મો અથવા એટલા પાપ કર્મો જેના થઈ ગયા છે કે જેના લીધે જેની પીડા એ સહન નથી કરી શકતો. અને એટલે એને નશામાં રહેવું પડે કે મને ખબર જ ન પડે હું શું કરું છું. એટલા પાપ જેણે કર્યા છે, એટલો પાપશાળી જે આત્મા છે એને નશો કરવો પડે. આપ બધા તો પુણ્યશાળી આત્માઓ છો. અને આપણે પુણ્યશાળી આત્મા બનવાનું છે તો નશાની જરૂર શું? એમ નહીં, પૈસાય બગાડવાના, શરીરે બગાડવાનું, નામય બગાડવાનું. નશો કરીને એક ફાયદો બતાવો.
જે નશો કરતા હોય એનો એક ફાયદો બતાવો. આ કદાચ નશો કરીને તો માળા કરવા બેસી જતા હોય તો બરાબર છે. આ સાધુ સંતો ઘણા અમુક દ્રવ્યોનું સેવન કરે પછી અનુષ્ઠાનમાં બેઠા હોય છે. સતત એના જપ ચાલુ હોય, સતત એનું તપ ચાલુ હોય, અને તપની ઉર્જાને સમાવિષ્ટ કરવા માટે અમુક દ્રવ્યોનું સેવન એણે કરવું પડે. અમુક દેવી દેવતાઓને અમુક દ્રવ્યોનો ભોગ લાગે, કારણ કે આપણે ત્યાં બલિ પ્રથા પણ છે. એટલે એ એમનો માર્ગ છે, અલગ માર્ગ છે, આપણા માટે નથી. પણ આપણે નશો ત્યાંથી જોઈને લઈ લીધો તો એ ભક્તિ કરે એમ ભક્તિ કરો, હા એ રોજ હવન કરે એ હવન કરો, એ રોજ અનુષ્ઠાન કરે અનુષ્ઠાન કરો. પણ પેલું કહેવાય ને કે વ્યસન શીખવાડવાની ક્યાં સ્કૂલ છે? આ ગાળું બોલતા કોઈ શીખવાડવા પડ્યા ભાઈ? કોઈને શીખવાડવું પડ્યું કે આમ ગાળ બોલાય એમ? એના ક્યાંય ક્લાસીસ જોયા? સહજ આવડી જાય, માનવીય પ્રકૃતિ છે. કારણ કે રાક્ષસ એનો સાંસ્કૃતિક અર્થ જ એ થાય, રસુસુ ઇન્દ્રિયેશુ. આ જે પોતાની ઇન્દ્રિયોની પૂર્તિ માટે, પોતાના ઇન્દ્રિયોને પ્રસન્ન કરવા માટેના કાર્ય એ જ કરતો હોય એને રાક્ષસ કહેવાય, એને આસુરી વૃત્તિ કહેવાય. એટલે જે નશા બહુ કરતા હોય એની જરૂર તમારે ક્યારે પડે? કે જ્યારે તમારું સત્વ ગુણ, અંદરનો સત્વ એ દબાય અને આસુરી તત્વ જાગૃત થાય ને એના લીધે તમારા જીવનમાં દુઃખ જ હોય. એટલે તમે દુઃખને દબાવવાના માટે તમારે નશો કરવો પડે. કારણ કે ભાનમાં રહું તો ચિંતા ને, ભાનમાં રહું તો ટેન્શન ને, આવો જેનો ભાવ હોય એ નશો કરતા હોય.